શબ્દની ચોટ હોય બાપુ, માણા માણાને શબ્દની ચોટ. એક તમને સબરીનો પ્રસંગ કહું, રામાયણનું અદ્ભુત પાત્ર. એના ગુરુ મહારાજનો એક જ શબ્દ, બાપુ ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે. એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજ નો આવ્યો કાંઈ નહીં, કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ જેની ધારણા ટકી છે, એની કેવડી બાપુ, એની એનો લગાવ કેવો હશે, એનો તાર કેવો હંધાણો હશે. અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધમાં નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને અહીંયા આવ્યા ને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. સંતો કહે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ આ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે, અહીંયા આપણે જવાનું છે. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા હાલ્યા જાય ભાઈ, એવી વેદના એની. અને આમ નેજવા કરી કરીને જોતી હતી, રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની, હજી કેમ ન આવ્યો? અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે, પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો. શેષ નાગનો અવતાર, પરશુરામને પરસેવો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મંડી ગયો. મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા લક્ષ્મણ. અને સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી અને ગાતી હતી, હરવી હરવી ગાતી હતી. હે મારા નાથ, તું કેમ નથી હજી આવતો? મારો શું વાંક છે? મારો શું દોષ છે? મારો ગુરુ બોલ્યો છે, તું કેમ નથી આવતો? અને સબરી બાપુ ગાય છે. આવું ગાવું ને, સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય, પણ આવી કંઈક વેદના હતી સબરીની. કારણ કે ઘણા એવું કે આ સબરીએ ગાયું હતું તેથી, એટલે આપણે એમાં ઉતરવું નથી, પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું ઠાકર મને તું મેલ માઠેલી, અન તું છો એ કલનું બેલી. કાલા ઘેલાય મેં તારા કેવાઈને જપીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો. આપણા બધાને છે પણ આપણે ભૂલી ગયા છે. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો છે, ને આપણે નથી. આપણે છે પણ આપણે આ રૂપિયા માયામાં બાપુ ઊંસા જ નથી આવતા. સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, અને તું છો એ કલનું બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો.
સંસારના સાગરમાં તમારા ને મારા બધાયના નાવડા હાલ્યા જાય છે. એ તો મારા નાથને જો લગામ હોપી હશે તો જ કાંઠે પૂગવાના છે. ઘણા નથી જોતા આપણે અત્યારે કે પણાની જગ્યાએ હાલીને જતા હતા, જાત્રામાં ગયા હતા ને કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા. તો હવે આવડા જાત્રા હાસી કરતા છે ખોટી. શું કામ બને? હા, એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય, જ્યાં જતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે. કાંઈક તો બાપુ માલપા જૂનું ઊંધું રંધાય છે. 100%ની વાત છે. એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા હાલ્યા જાય છે, પણ એ તો મારા નાથને હોપી દો તો જ બાપુ મેળ પડવાનો છે. બાકી આમાં બુદ્ધિનો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. અત્યારે આખી દુનિયામાં તમે જોવો બધા બાયું ચડાવે, કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલાવી. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તો પહેલા મરો ને પછી કઈ અમારા દરબાર હોય ના નો પડે, કાઢો ને મરશું. અહીંયા બધા હરખા થઈ જાય. કોઈ એમ નો કે અમે ઊંસાય છે નિસાય છે, કોઈ નો બોલે. એટલે સબરી કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો અમારા વાણનો ખારવો બની એ તું ઉતાર જે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એક તું મારા નાથ અમારું હોડું પુગાડ તો બાપુ પુગે એવું છે. બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી. મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને, એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય. એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયે પણ માણા નથી થતા. બોલો ભગવાન ચેદી થાય છે? નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા જોડો માલપા જાય કે છોકરાનું હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ વિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાતું કરીએ ભલા મને? જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું તો આપણે છે, પણ ટેકો દેવો છે ખંભો નથી જડતો, ક્યાં રોવું? એક પાસે જાય કે એવો છોકરાને બહુ તેડી જાય મોકલતા નથી. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું? પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ ઈ જ આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ. મા ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે ને હું શું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, વંડિયાડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામણ. ધરતી કપ થયો. ધરતી કપની વાત કરું, થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતી કપ ન હોય. પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરા બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું.
બધા ભૂલી ગયા. અમે મા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામ ટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં કીધું મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હશે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર હે? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું જોઈ રહ્યો. મેં કહું આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમાતો હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને તો એક તો પેલા રાંધીને બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કહીને આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાંકરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય તો પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આઝાદ દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતિયું એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકપની વાત લખેલી. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો. બે 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છે એટલે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. અને આંચકો ક્યાં ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો, લપાટ ધોળકા તંતુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઉલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો ગોહિલો અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની રોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટીકરને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડડીને ખખડાવતો,
મૂળીમાં જે મલકાણો અહીંયાથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આમ દુનિયા ધ્રુસાવી નાખી માણાને ક્યાંય હા ન તેથી અમે સુરેન્દ્રનગર હતા ને ઓલા મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કીધું ક્યાં જાવું મુંબઈ સુધી ડકબકે મેં દોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી હાલે છે એ વસ્તુ ખોટી છે